संते अरे भागी नहीं पिताजी नहीं बचावे आज तने कोई नहीं बचावे શું ખેલ માંડ્યા છે બધા? શરમ નથી આવતી? શરમ? ભાનુ પ્રતાપ, અત્યારે શરમ ને અને મારે સ્નાન સૂતકનો એક સંબંધ નથી, સમજ્યો? ચાલ્યો જા અહીંથી. વીરભદ્ર, તું જો મારા કાકાનો દીકરો ન હોત તો અત્યારે જ મેં તને જાનથી ખતમ કરી નાખ્યો હોત. ભાનુ પ્રતાપ, તું મારો ભાઈ ન હોત તો મારા રંગમાં ભંગ પાડનારને તલવારને ઝાટકે દીધો હોત. તું મારા કાકાનો દીકરો છે એટલે જવા દઉં છું. ચાલ્યો જાય. તું અત્યારે વાસના ભૂખ્યો વરુ થઈ ગયો છે એટલે ખાનદાની ભૂલી ગયો છો. વીરભદ્ર, મારે ધર્મ કર્મની વાતો નથી સાંભળવી. ભાનુ પ્રતાપ, આ ખંજર કોઈનું સગું નહીં થાય. ચાલ્યો જા નહીં તો તારી પત્ની વીરભદ્ર વાત હશે. શું થયું બેટા? શું થયું? બોલ. શું થયું બેટા? બોલ બેટા. ભાનુ પ્રતાપ, તે મારા દીકરાને મારી નાખ્યો છે. બોલ, કેમ મારી નાખ્યો તે? નહીં દાદા સાહેબ, મેં એને નથી માર્યો. દાદા સાહેબ, તો શું એની જાતે મરી ગયો? બોલ, કેમ માર્યો છે? કેમ મારી નાખ્યો તે? ભાનુ પ્રતાપ, તે મારા એકના એક કુળદીપકને ઓલવી નાખ્યો. અરે, ભર જુવાનીમાં એની પત્નીને તે વિધવા કરી નાખી. એના આવનાર સંતાનને તે નિરાધાર કરી નાખ્યું. યાદ રાખજે ભાનુ પ્રતાપ, હું તને નહીં છોડું. મારી બધી જ મિલકત હું રસ્તે રજડતા ભિખારીને આપી દઈશ, પણ તને એક રાતી પાઈ પણ નહીં આપું. દાદા સાહેબ, વડીલોએ મિલકત તમને જતન કરવા માટે આપી હતી, પરંતુ તમે તો પતનના રસ્તે જઈ રહ્યા છો. હવે પતન કોનું થાય છે એ તો ભાનુ પ્રતાપ તને સમય જ સમજાવશે. વાડ ચીબડા ગળે છે વાત આજ સુધી મેં માત્ર સાંભળી હતી, પરંતુ અત્યારે તો નજરો નજર જોઈ રહ્યો છું. દાદા સાહેબ, તમે વાલના વાડામાં વેરના બીનું વાવેતર કરી રહ્યા છો, પણ એટલું યાદ રાખજો, એ વેરના બીને ઉગતા જ ખતમ કરી નાખીશ. વડવાઓની જાગીર હું તમને હડપ નહીં કરવા દઉં, અને મારો વારસો હું લઈને ચંપીશ. અરે જા ભાનુ પ્રતાપ, તારા જેવા કેટલાય પસ્તા કૂતરા મેં જોઈ રાખ્યા. ચાલો જા અહીંયાથી. તમે રસ્તે રજડતો ભિખારી ન કરી નાખો તો મારું નામ દાદા સાહેબ નહીં. અને દાદા સાહેબ, તમે પણ એટલું યાદ રાખજો, મારી રગોમાં પણ રજવાડી લોહી વહી રહ્યું છે. ઈટનો જવાબ હું જો પથ્થરથી ના આપું તો મારું નામ પણ ભાનુ પ્રતાપ નહીં. હા, ભાનુ પ્રતાપ, યાદ રાખજે, હું તને નહીં છોડું. ભાઈ સાહેબ, વૈદ્યરાજ જો સમયસર ને આવ્યા હોત તો કદાચ. બહેન, તબિયત સંભાળ. હવે તારે તારીને આવનાર બાળક
બંનેની ચિંતા કરવાની છે. આ તો ઠીક છે કે રૂખે મને સમયસર ખબર આપ્યા, નહીતર ઠાકોર સાહેબના આવનાર વંશજને આપણે હંમેશા માટે ખોઈ બેસત. સારું ભાઈ, હવે તમે જલ્દી ચાલ્યા જાઓ, નહીં તો તમે આ ઘરમાં આવ્યા છો એ જો ઠાકોર સાહેબ જાણશે તો મહા અનર્થ થઈ જશે. ભાઈ, તમે તો જાણો જ છો કે દાદા સાહેબ સાથે તમે સંબંધ રાખો એમને બિલકુલ પસંદ નથી. આપણા માટે ભલે એ આપણી બહેનનું ઘર હોય, પણ એમના માટે તો એ દુશ્મનનું ઘર છે. ભાઈ, તમે તો જાણો જ છો કે જ્યારથી એમના માથે વીરભદ્રના ખૂનનું આળ આવ્યું છે ત્યારથી એમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. માટે તમે જલ્દી ચાલ્યા જાઓ. સારું બેન, અમે જઈએ છીએ. જઈએ છીએ. તબિયત સંભાળજો. તું મારા ઘરમાં પગ મૂકવાની તે હિંમત કઈ રીતે કરી? રૂખીએ મને પૂછ્યા વગર જ ભૂલથી ભાઈ ભાભી નહીં બોલાવ્યા. આહાહાહા, ભૂલથી બોલાવ્યા અને પાછું તમને પૂછ્યા વગર બોલાવ્યા. એમ કેમ કહેતા નથી ભાભી કે તમારા કહેવાથી જાણી જોઈને ઠાકોર સાહેબની ગેરહાજરીનો લાભ લઈને બોલાવ્યા. આજે ખબર પડી ભાભી કે તમે પણ તમારા ભાઈ સાથે મળેલા છો. ઠાકોર સાહેબ, એમાં બેનનો કોઈ વાંક નથી. તું ચૂપ રહે હલકટ. મેં તને ના કહી હતી કે તારા ભાઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો નહીં. છતાંય મારી મરજી વિરુદ્ધ તેને અહીંયા બોલાવો. નીકળી જા, ઘર છોડીને ચાલતે થઈ જા. હું તારું મોઢું પણ જોવા નથી માંગતો. હું આ ઘર છોડીને ક્યાં જાઉં? આ મારું ઘર છે, હું અહીંથી ક્યાંય નહીં જાઉં. જાય છે કે નહીં પાર્વતી? નહીં તો પછી મને માફ કરી દો, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. આટલી ભૂલ મને માફ કરી દો. આજ પછી હું ક્યારેય મારા ભાઈને નહીં બોલાવું. હું એમ જ સમજીશ મારો ભાઈ મરી ગયો છે. પાર્વતી, તું મારો સ્વભાવ સારી રીતે જાણે છે. આ ઘરમાં મારી મરજી વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય હું સાખી નહીં લઉં. હવે તું આ ઘરમાં રહેવાને લાયક નથી. અત્યારે ને અત્યારે તું આ ઘર છોડીને ચાલી જા, નહીં તો આ ઘરમાં આજે કોઈનું લોહી રેડાશે. ઠાકોર સાહેબ, મારા માટેના ગુસ્સા અને વેર ભાવનાની આગમાં મારી બહેનની બિચારીને શું કામ બાળો છો? અને આવી હાલતમાં તો કોઈ પાળેલા પ્રાણીને ઘરની બહાર નથી કાઢી મૂકતું. જ્યારે તમે ચૂપ રહે સુવર. તું અને તારી બહેન બંને જણા સાપ કરતા પણ વધારે ઝેરીલા છો. હું તમને હાથ જોડું છું. હું તમે કહો છો એમ કરવા તૈયાર છું. હું આ ઘર છોડીને ચાલી જઈશ. મારું ભલે ગમે તે થાય, પણ તમારું અમંગળો નહીં થવા દઉં. મારા છોડી ચાલનાનું અપમાનો નહીં થવા દઉં. ચાલી જાઉં છું. જ્યારે તમારું મન કહે કે હું નિર્દોષ છું, એ દિવસે મને બોલાવો છો. હું પાછી આવીશ. પાછા આવવાની કોઈ જરૂર નથી, સમજી? ચાલો ભાઈ. દીકરા વીરભદ્ર, મિલકતના લોભમાં તારો જાન લેનાર એ ભાનુ પ્રતાપના ઘરના વિનાશની શરૂઆત થઈ ચૂકી છે. એની લક્ષ્મી એને છોડીને ચાલી ગઈ છે. કુદરતે એને પરચો દઈ દીધો છે. પાર્વતીએ ભાનુ પ્રતાપનું નાક કાપ્યું. બાપુજી, પાર્વતી બેન ઉપર આરોપ ના મૂકો. જે કાંઈ થયું હશે એમાં એમનો કોઈ વાંક નહીં હોય. હું જાણું છું વહુરાણી કે પાર્વતી તમારી સગી બેન છે, એટલે તમે એનું ઉપરાણું લો. પાર્વતી ભલે તમારી સગી બેન હોય, પણ ભાનુ પ્રતાપ મારો દુશ્મન છે. દુશ્મન આપના માટે ભલે દુશ્મન હોય, પણ જ્યારથી હું આ ઘરમાં પરણીને આવી છું
ત્યારથી મેં એમને સગા જેઠથી વિશેષ ગણ્યા છે. આપની જેમ દુશ્મન નથી ગણ્યા. વહુ રાણી, માનો પ્રતાપ મારો ભત્રીજો નથી, પણ દુશ્મન છે, દુશ્મન. એના લીધે જ મારા કુળનો દીપક બુઝાયો છે, તારો ચૂડી ચાંદલો નંદવાયો છે. એક વાર નહીં, હું 1000 વાર કહીશ કે ભાનુ પ્રતાપ મારો દુશ્મન છે, દુશ્મન. અને ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે ભગવાન તને એવો એક દીકરો દે અને મને એવો એક પૌત્ર દે કે જે એના બાપના મોતનો બદલો લઈ શકે અને મારા અરમાન પૂરા કરે. તમારા અરમાન ક્યારેય પૂરા નહીં થાય બાપુજી, ક્યારેય પૂરા નહીં થાય. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. કેમ બેન આટલી બધી ખુશ કેમ છે? આનંદના સમાચાર છે ભાઈ. પેંડા, બરફી, મીઠાઈ વેચો, જળહળ જળહળ દીવા પ્રગટાવો, આનંદ ઉલ્લાસ મનાવો. કુળ દીપકનો જન્મ થયો છે ભાઈ. પણ બેન, હું કેટલો કમનસીબ છું કે બાપ બન્યો હોવા છતાં દીકરાનું મોઢું પણ જોઈ શકતો નથી. તમારે દીકરાનું મોઢું જ જોવું છે ને? હા. તો આપણે કામ કરીએ, પાર્વતીને એના ભાઈને ઘેર પડી રહેવા દઈએ અને દીકરાને લઈ આવે. આ બાળક કોનું છે? એક ગરીબનું સંતાન છે. એની માં જન્મ આપીને જ મૃત્યુ પામી છે, પણ આ અનાથને સહારાની જરૂર હતી અને આપણે સંતાનની, એટલે હું એને અહીં લેતો આવ્યો છું. લાવ, મને આપો, હું રાખું છું. ઓહો બટુ, નાના નાના ના, નહીં રડવાનું, નહીં રડવાનું, નહીં રડવાનું. શું થયું, શું થયું? કેમ ચૂપ નથી થતો? ચૂપ થઈ જા મારો રાજા દીકરો, ચૂપ થઈ જા. આ શું છે, શું છે? લો 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 લો, નોય 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 નોય, નહીં 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 નહીં. ચૂપ થઈ જા દીકરા, ચૂપ થઈ જા. આ ચૂપ થઈ જા. હા ભાભી, લાવો. જોયું, માનું હૃદય કેટલું વિશાળ છે. હા, માની મમતામાં જગતના બધા જ ધર્મો સમાઈ ગયા છે. શું થયું બેન? આટલી બધી ગભરાયેલી કેમ છે? ભાઈ
પેલા અનાથ બાળકને ઠાકોર સાહેબ પોતાનું બાળક સમજીને એમની સાથે લઈ ગયા. હવે એ જ્યારે જાણશે કે એ બાળક એમનું નથી ત્યારે શું થશે? ભાઈ, હું અત્યારે જઈને એમને કહું છું કે એ બાળક અમારું નથી. ઊભી રહે બેન, ને મારી વાત સાંભળ. તું જાણે છે ને બેન કે મેં પોતે જે બાળકને દત્તક લેવાનો વિચાર કર્યો હતો, પણ કુદરતે એને તારે તે પહોંચાડી દીધું. પણ ભાઈ, તે એની નાત, જાત, કુળ કે ખાનદાન વિશે જાણ્યા વગર જ એને દત્તક લેવાનો વિચાર કર્યો? એના કુળ અને ખાનદાન વિશે જાણ્યા પછી જ મેં એને દત્તક લેવાનો વિચાર કર્યો હતો. મને માફ કરજે બેન, એક વાત મેં તારાથી છુપાવી છે. હું આ રહસ્ય કોઈને આગળ ખોલવા નહોતો માંગતો, પરંતુ અત્યારે મોઢું ખોલવા હું મજબૂર થઈ ગયો છું. રહસ્ય? હા બેન, યાદ છે રાત જ્યારે તે દીકરાને જન્મ આપ્યો? એ રાતે એક માણસ મને બોલાવવા આવ્યો હતો. તમે ગયા ને તરત જ બાબાનો જન્મ થયો, પણ માની તબિયત ગંભીર છે. બેન, હા ભાઈ, બાપુજી અને ઠાકોર સાહેબની દુશ્મનાવટનો પડછાયો મારા બાળક પર ના પડે એટલે હું ક્યાંક દૂર ચાલી જવા માંગતી હતી, પણ અચાનક મારી તબિયત બગડી અને આ મને અહીં લઈ આવ્યા. ભાઈ, ભાઈ, તમે મને વચન આપશો મારા બાળક ઉપર તમે બાપુજીનો પડછાયો પણ ન પડે એનો ખ્યાલ રાખશો ભાઈ. મને વચન આપો ભાઈ, મને વચન. આ હતી આપણી બેનની અંતિમ ઈચ્છા. બેન, એ બીજા કોઈનું નહીં પણ આપણી જ બેનનું સંતાન છે. આ રહસ્યને તું રહસ્ય જ રાખજે, નહીં તો જો ઠાકોર સાહેબને આ વાતની ખબર પડશે તો એને મારી નાખશે. નહીં ભાઈ, નહીં, હું એમ નહીં થવા દઉં. મેં એને મારું દૂધ પાયું છે, એના ઉપર અત્યાચાર થાય તો કેવી રીતે સહન કરી શકું? ભાઈ, હું તને વચન આપું છું કે હું ખાનદાની દુશ્મનાવટ મિટાવવા કોશિશ કરીશ. પછી ભલે એને માટે મારે પોતાના દીકરાના સુખચેન કુરબાન કરવા પડે, ભલે મારે મારી મમતાનું ગળું દબાવી દેવું પડે, પણ હું એમને એ વાતની ક્યારેય ખબર નહીં પડવા દઉં કે બાળક અમારું નથી. અરે રૂખી, આ કુંવર રડતો કેમ બંધ થતો નથી? ઠાકોર સાહેબ, કુંવર સાહેબને માના દૂધની જરૂર છે. મારાથી કુંવર સાહેબને રડતા જોઈ શકાતા નથી. તમે બા સાહેબને પાછા બોલાવી દો ને. આ વિચાર કરવાનો વખત નથી. કુંવરની જિંદગી જોખમમાં છે. તમે બા સાહેબને પાછા બોલાવી દો ને. પાર્વતી, કોનું બાળક છે આ?
એક ગરીબનું મેં આ બાળકની માને એને પાળવાનું વચન આપ્યું છે. હા, એમ તે કઈ રસ્તે જનાર ભિખારીને વચન અપાતા હશે? રામ 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 રામ. ના એની નાતની ખબર ના જાતની. અરે ભગવાન જાણે એનો બાપ કોણ હશે, અરે કયા ધર્મનો હશે. આને જો આપણી પાસે રાખીશું ને તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. બેનની વાત સાચી છે પાર્વતી, એને આપણી જોડે કઈ રીતે રાખી શકાય? એક કામ કરીએ, એને તારા ભાઈને ત્યાં મૂકી આવીએ. પણ આ મારા વગર નહીં રહી શકે. આ કુમળા બાળક પર દયા કરો. આ કુમળો ફૂલ તમારા ચરણોમાં અડોટનું મોટું થતું રહેશે. ઠીક છે, તારે એને રાખવું છે તો રાખીશું. બસ કેશવ. જી ઠાકોર સાહેબ. ભાભી, આમ વિચાર શું કરો છો? સોંપી દો બાળક. પાર્વતી, ઘરના છોકરાને રડતું મૂકીને ગામના છોકરાના આંસુ લૂછવા નીકળે છે તું? અને ભાભી, અહીંથી તમને ભજન ગાવા નથી બોલાવ્યા. કુંવરની જિંદગી જોખમમાં છે. સોંપી દો બાળક. કહું છું સોંપી દો બાળક કેશવને. કેશવ, લઈ જા આને. સોંપી દો બાળક. ભાઈ, અને જતનથી રાખજે. મારા કાળજાનો કટકો હું તારે હવાલે કરું છું. કોના જેવો દેખાય છે? થોડો મારા જેવો ને થોડો તમારા જેવો. જોયું કેવો હશે છે બદમાશ. મા વગર સુના પડી ગયા હતા કેમ? પાર્વતી, સાચું કહું, એને તારી જરૂર હતી. પણ તમને ક્યાં મારી જરૂર હતી? સાચું કહું પાર્વતી, તારા ગયા પછી એમ લાગતું હતું કે જાણે લક્ષ્મી વૈકુંઠ છોડીને ચાલી ગઈ હોય. અરે આ શાહીનખંડ મને સર્પોની પથારી જેવો લાગતો હતો. પરંતુ વિષ્ણુ ભગવાન તો સર્પોની પથારી પર જ સૂવે છે ને. પિતાજી મને ખૂબ વાલ કરે છે. મારા માટે સારી સારી મીઠાઈ અને રમકડા લાવે છે અને તને કેમ લાવે છે ને મારે છે? હું એમનો દીકરો નથી ને, એટલે હું ગરીબ છું, અનાથ છું, મારું કોઈ નથી. હું છું ને તારો ભાઈ. માં પણ તને કેટલો વાલ કરે છે. દેખા. હાય 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 હાય. રામ 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 રામ. તારું એઠું એને ખવડાવે છે કેમ? હું પણ એનું એઠું ખાઉં છું ને. રામ 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 રામ. તું ક્યાં ને આ ક્યાં? હલકટ, તારી સાથે કુંવરની સરખામણી કરે છે. તારું એઠું એને ખવડાવે છે ને ઉપરથી જીભ ચલાવે છે. રામ રામ કરો છો ને એટલી ખબર નથી કે રામી શબરીના એઠે બોર ખાતા હતા. મને શિખામણ આપો છો ને કદાચ તમે સાસરી જઈને રહો ને, દાઈ સાસરી જાય ને ગાંડીની શિખામણ આપે. ચૂપ ડાયા. શું થયું બેન? અરે આ સોમલો આપણા કિશનને એની એઠી શેરડી ખવડાવે છે અને હું વડું છું ને તો ઉપરથી સામી જીભ ચલાવે છે. ભાઈ, આ સોમલો આપણા કિશનની સાથે વધારે ફરશે ને તો કિશનને એના જેવો બનાવી દેશે.
કેમ અલ્યા સોમલા, મેં તને ના પાડી છે ને કે કિશનની સાથે નહીં રમવાનું, તોય રમે છે. તારું ખાધેલું એને ખવડાવે છે ને પાછું સામું મળે છે. ખબરદાર જો કિશનને મળે છે તો ના પાડી તો છૂટાઈ મળે છે. અરે અરે અરે, રહેવા દો, ના મારશો એને. શું ના મારે? બાળક છે, બાળકથી ભૂલ થઈ જાય. હવે કઈ બાળક નથી, સુવર ગધેડાની ઓલાદ છે. આ તો તારા હિસાબે ને અહીંયા રાખું છું, નહીં તો ક્યારનો લાત મારીને કાઢી મૂક્યો, સમજી? તને કેટલી વાર ના પાડી છે કે સોમલાની સાથે નહીં રમવાનું? બોલ, આજ પછી સોમલાની સાથે રમીશ, એનું એઠું ખાઈશ, એને મળીશ. હે પાર્વતી, કિશનનો સામાન તૈયાર કર, હું એને કાશી મૂકી આવું છું. કિશન હવે ત્યાં જ પડશે. પણ કાશી શું કામ? આવડું મોટું તો ઘર છે. ઘર? અરે આ તો અનાથ આશ્રમ છે, અનાથ આશ્રમ. અને તું આ અનાથ સોમલાને તારી કોટે વળગાડીને ફરજે. કિશનને તારી કે સોમલાની કોઈ જરૂર નથી, સમજી? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. રામ રામ રામ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતૃભવો દેવ પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. માલા ફેરે જુગ ભયો पर ज्ञानी न भयो कोई, अगर होती तुम ज्ञानी तो नहीं होती अभिमानी. राम 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 રામ 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 राम 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 राम. રામ રામ. ચૂપ. तू चुप. રામ 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 રામ. मुंह में राम बगल में छुरी, मंदिर दर्शन को गई और करके आई जूतों की चोरी. ચૂપ. नाए धोए क्या भया जो मन मेल न जाय, माला फिरવાનું બંધ કરી મનનો મેલ સાફ કરો. રામ 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 રામ. તું મારી મશ્કરી કરે છે? રામ 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 રામ. હું તો કોઈની મશ્કરી નથી કરતો, હું તો ચોપડીમાં લખ્યું છે તે વાંચું છું. તે તારી ચોપડીમાં એવું બધું લખેલું આવે છે? હું હમણાં જઈને ભાભીને ફરિયાદ કરું છું. મારે ફરિયાદ કરવાની શી જરૂર છે? બંધ બેસતી પાઘડી શા માટે પહેરો છો? આ ચોપડીમાં જે લખ્યું છે એમાંનું જો કંઈ પણ તમને લાગુ પડતું હોય તો ગુસ્સે થવાના બદલે તમારી જાતને સુધારી લો. તું મને સુધારવાનું કહે છે? એટલે શું બગડેલી છું? હું તને ખરાબ લાગુ છું? શેતાન, તારી આ હિંમત કે મને બગડેલી કહે છે? રામ 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 રામ. સમૂહ રામ રામ. ભાભી, તમારા લાડકોળને કારણે સોમુ એવો તો બગડી ગયો છે કે મારી મશ્કરી કરે છે. ના માં, હું તો ચોપડી વાંચતો હતો. 4 ચોપડી વાંચી એમાં તારી જાતને કાશીનો પંડિત સમજે છે? ભાભી, તમે જેને ફટવી માર્યો છે. રામ 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 રામ. સોનુ, મેં તને કેટલી વાર કહ્યું છે કે તું એને મોઢે ન લાગીશ. શું કામ એને છંછેડે છે? કોણ જાણે બા, હું એને જોઉં છું ને મને ગુસ્સો ચડે છે. કદાચ મારા બાપુ ગુસ્સાવાળા સ્વભાવના હશે એટલે મને ગુસ્સો આવતો હશે નહીં. સારું સારું, જા હવે તારા ખેતરે જવાનો સમય થઈ ગયો છે. આવડો મોટો થયો પણ સાવ બાળકનો બાળક જ રહ્યો. माला फेरे जुग भया पर फिरा ना मन का फेर, नाए धोए क्या भया जब गया न मन का मेल. એ આવડી નાની હતી અને આવડી મોટી થઈ તો ચોરવાનું નથી મુક્તિ. ચાલ ચાલે લીંબુ પાછા ચોટાડી દે. ચોઈટી શું જરૂર છે તારું? ઘાચીનું તેલ બળે ને મસાલચીનું દિલ બળે. કોઈ થોડા લીંબુ લઈ જશે તો તારા ઠાકોર સાહેબ ભિખારી નથી થઈ જવાના. ખબરદાર છે જો ઠાકોર સાહેબ માટે એક શબ્દ પણ આગળ બોલી છે તો હા. અરે એમના ઘરનું જ ખાઈને તો મોટો થયો છું. સોમુ, તારામાં અક્કલ ક્યારે આવશે? એટલે હું શું બુદ્ધુ છું? જો તારામાં અક્કલ હોય તો હું પૂછું એનો જવાબ આપ. બોલો બોલો. ધારો કે તારું સપન કોઈ પાગલ છોકરી જોડે થઈ જાય તો શું કરે? તો એની સાથે પરણી જાઉં. શું? પાગલ ખરી પણ તારા જેવી. એટલે પાગલ છું એમ?
તું પાગલ જ નહીં, તું ડરપોક પણ છે અને બીકણ પણ. એટલે હું ડરપોક અને બીકણ છું? હાસ તો. અરે જો તારામાં જરા પણ હિંમત હોત તો માનસિંહ સાથે તારા સગવડ થયા એ જ વખતે તું તારા મા બાપને કહી શકતી હતી કે માનસિંહ જેવા અક્કલના ઓથવીર સાથે મારે સગવડ નથી કરવા. પણ તું તારામાં હિંમત જ ક્યાં છે? એમ તારે જોવું છે મારામાં કેટલી હિંમત છે? હું અત્યારે જ માનસિંહના ઘેર જઈને સિંહણની જેમ ગર્જના કરીને કહી દઉં છું કે મારે તારા જેવા અક્કલના ઓથવીર જોડે નથી લગ્ન કરવા. ઓય શાબાશ. જાઓ. જય છે જોડી, સમજે છે શું? મને બીકણ કહે છે. હમણાં જઈને એને સોમો! 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 માનસિંહ આવે છે, મને ક્યાંક સંતાડી દે ને. કેમ જતીતીને સિંહની જેમ ગર્જના કરવા? હવે પેલાને જોઈને સસલીની જેમ ફફડવા માંડી? સોમો મસ્કરી કરવાનું રહેવા દે, મને ક્યાંક સંતાડી દે. અચ્છા અચ્છા. સોમો! સોમો! મને ક્યાંક સંતાડી દે ને. એ સોમલા, સગુણાને ક્યાં સંતાડી છે? હમણાં જ મેં એને આટલામાં જોઈ. અલ્યા માનસિંહ, દિવસે તને સપના દેખાય છે? અરે એને શોધવી હોય તો નદી, નાળા, તળાવનો કિનારો, કુવાની વાવ ખૂંદી વળ. એને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. સોમલા, તું જાણે છે કે મારા અને સગુણાના સગપણ બાળપણમાં જ થઈ ચૂક્યા છે, છતાંય તમે એકબીજાને મળીને મારી આબરૂ ઉપર કાદવ ઉછાળો છો. અરે માનસિંહ, હું એટલો બધો મૂર્ખ નથી કે તારી ઉપર કાદવ છાંટા માટે મારા હાથ ગંદા કરું. અને સગુણા મને શા માટે મળે? હે, એ તો તને મળે, કારણ કે નાનપણથી તમે બંને સગાઈની ગાંઠે બંધાઈ ચૂક્યા છો. અને સગુણાને તારા જેવો મૂર્તિઓ ક્યાંથી મળે? હે, અરે આખા ગામમાં દીવો લઈને ગોતવા જાવ ને તોય તારા જેવો નંગ ના મળે. એ શું બોલ્યો? નંગ વીટીમાં જડવાનો નંગ. હા તો ઠીક છે, પણ યાદ રાખજો હો. બધું યાદ છે, બધું યાદ છે. અમને બંનેને જે દિવસે તું સાથે જોએ ત્યારે કહેજે. હાય, કહીશ નહીં. તે જ દિવસે તમને બંનેને આજ ખેતરમાં જીવતા દાટી દઈશ. એ યાદ રાખજે હો. દાટી દેજે, દાટી દેજે, સમજ્યો? દાટી દેજે. આવડો લાંબો થયો પણ અક્કલ નથી, દાટી દઈશ. અરે કેમ બિલાડી, મોં સિવાય ગયું ને? અરે હું તો તારા લીધે ચૂપ રહી હતી. જો કઈ બોલી હોત ને તો જવા જેવી થાત. હવે છાની વારી ભાગી જા, ભાગી જા. પેલો પાછો આવશે ને તો પાછી જોવા જેવી થશે. અરે તારી સાથે વાતો વાતો મેં તો ભૂલી જ ગયો કે આજે મારા ભાઈ કિશન આવવાના છે. હા, આમ એકબીજા સામે શું નાખી રહ્યા છો? જરાક અરે એકબીજા સાથે બોલો. અરે કઈક વાતચીત કરો, એકબીજાનું નામ સરનામું પૂછો. હા, એક પછી એક વિધિ પતાવો. મને લાગે છે બધી વિધિ મારે જ પતાવી પડશે. અરે બોલો ને. અમારે નામ સરનામાની જરૂર નથી. અમારા દિલના કાગળ ઉપર જે નામ લખવાનું હતું તે લખી દીધું. આહા, પણ નીચે આમની સહી લીધી? હે, શું નામ લખ્યું? રાધા. રાધા. આય હાય, તૂટી ગઈ મારી બાધા.
બાધા શેની બાધા? એ તો કુંવારા રહેવાની. રાધા, ખરેખર તૂટી ગઈ મારી બાધા. છગન મગન. છગન મગન એક જ માણસના બે નામ? એ તો એવું છે ને કે હું મારી માના પેટમાં હતો ત્યારે મારો બાપો કે છોકરાનું નામ છગન રાખીશું, તો મારી માં કે જેટલા નામ છગન છે ને બધા જ છાપરે ચડી ગયા છે, એટલે હું તો મારા છોકરાનું નામ મગન જ રાખીશ. પછી શું? હું મારા મા બાપનું સમાધાન કરવા માટે હું મારી માના પેટમાંથી બહાર આવ્યો. હા, તો બાપ કે છગન અને માં કે મગન. ઝઘડો વધી ગયો. હા, પણ એની તાજી ઉંમરમાં છે ને આપણી બુદ્ધિ બહુ તેજ, એમ એટલે આપણે સંયુક્ત નામ ધારણ કર્યું છગન મગન. એટલે મારી માં અને મારા બાપાનું બંનેનું રહી ગયું. શું ચાલ છે? છગન મગન, આપણા કિસ્મતનો બુલંદ દરવાજો ખુલતો હોય તેવું લાગે છે. વાહ, જોઈએ તો ખરા. કેમ છો? મજામાં ને? આમ સિસકાનો શેનો મારે છે? આ તો મને એમ કે શું? મને એમ કે માનો કે ના માનો, પણ મેં તમને ક્યાંક જોયા આ છે. તમને શું લાગે છે? મને એવું નથી લાગતું. નથી લાગતું? ખરી છે ને? આ તો મારા કિસ્મતના દરવાજાને ધડાક તેને બંધ કરીને જતી રહી. પણ કાંઈ વાંધો નહીં. છગન મગન, લાગો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. પધારો પધારો કુંવર સાહેબ. સુખીરાજી, ફોઈબા, માં. સુખી રે દીકરા. લે બેટા. માં, આ તો પક્ષપાત કહેવાય. મારા માટે તે રૂખી જોડે દૂધ મોકલાવ્યું અને આને પીવડાવવા તું જાતે આવી? બેટા, તું મારી જમણી આંખ છે ને સોમુ મારી ડાબી આંખ છે. તે ડાબી આંખ. અરે લાય. માં, અરે મારા માટે બધું પી ગયા. કુંવર સાહેબ. માં, આને કહી દો કે મને કુંવર સાહેબ નહીં કે, નહીં તો આને મારી મારીને છે ને હડકા પાસા એક કરી નાખીશ. હાજર છું. ઉલ્લુના સરદાર. કિશન, સોમુ, તમારા બંનેનો પ્રેમ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. ભગવાને મારી ઈચ્છા પૂરી કરી. પછી ને આવ્યો. સગુણા, અરે પણ મહેરબાની કરીને તો અહીંથી ચાલી જા. કેમ? અરે શું કેમ? કિશનભાઈ આવવાના છે. કોઈ આવે કે જાય, મારે શું? તે તો મને પરણવાનું વચન આપ્યું છે ને. કોઈ આવે તો કહી દેજે કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પરણવાના છીએ. અરે એક વાર ની 1000 વાર કહીશ. બસ, પણ અત્યારે તું જા. સારું સારું, જાઉં છું, પણ પાછી આવીશ. હા. ભલે ભલે. સોમુ, કિશનભાઈ, સુંદર, અતિ સુંદર. કેમ? શું સુંદર? ઝાડવા, અછો. ઝાડવા, આ ઝાડવા, લીંબુ. અહીંયા આવ. હમણાં તું કોની જોડે વાતો કરતો હતો? નહીં, કોઈની સાથે નહીં. ક્યાં? મેં હમણાં તને એક છોકરી જોડે જોયો. ઓહો, છોકરી. છોકરી ખેતરમાં કામ કરે છે, મજૂર. ખેતરમાં કામ કરે. પણ તમને આવતા મોડું કેમ થયું? એ તો શું હતું કે સોમુ, ત્યાં જોતો કોણ છે ત્યાં? કોઈ નથી. અરે કહું છું, જાને પેલી તારી જોડે ખેતરમાં કામ કરવા આવે છે ને, ઈ હોય એવું લાગે છે. અરે પણ અરે પણ છોડ, ડાયો થામા. જા જલ્દી જઈને જો કોણ છે ત્યાં. એ કોણ છે ત્યાં? અરે કહું છું, કોણ છે ત્યાં? કોણ છે? અરે કહું છું, જલ્દી ભાગ અહીંથી. અરે નહીં તો ભાંડો ફૂટી જશે. કોણ છે સોમુ? કોઈ નથી. અરે કહું છું, બેશરમ, ભાગી જા. ભૂતરી, સમજતી કેમ નથી? અરે કાલે આવજે બિલાડી. અરે કહું છું, જા ચુડેલ. કેમ અલા? હું તને ભૂતડીને ચૂડેલ લાગુ છું? ચાલ તને બતાવું. કિશન, જો ને.
આ મને ભૂતડીને ચુડાઈ ગયા છે. અરે આમ એકબીજાને શું તાક્યા કરો છો? કઈ નહીં રાધા આ સોમુ છે મારો ભાઈ સોમુ રાધા માફ કરજો હું તમને કોઈ બીજો હશે એમ સમજતો હતો. બીજો કોઈ કોણ? રાધા સોમુ એમ સમજતો હતો કે એનો ખાસ દોસ્ત હશે. ઓહ કેમ તમે પણ કોઈ ભૂતડી જોડે દોસ્તી કરો છો? ખેતરમાં કામ કરવા આવ્યા છો ને? ચાલો ખેતરમાં કામ કરીએ. રાધા આ છે સોમુની ભૂતળી. કિશાન, ઓ કિશાન! અરે બાપ રે સોમુ આ તો સાચે સાચ ભૂતળી આવી ગઈ. હવે શું કરીશું? મરી ગયા શું કરશું? ચલો ભાગો. સાંભળ્યું ભાઈ, કાકા કોઈકને દત્તક લેવાના છે અને બધી જ મિલકત દત્તક આવનારના નામે કરી જવાના છે. બહેન, કાકા જો આપણો ભાગ બીજા કોઈને આપી દેશે તો દત્તક આવનાર અને કાકા બંનેને હું ગોળીએ દઈશ. સાચું છે ભાઈ, આપણા હક માટે આપણે લડી લેવું જ જોઈએ. પિતાજી આપણી પાસે ઘણી જાગીર છે, પછી શા માટે થોડી મિલકત માટે ઝઘડો કરવો? આ દુનિયામાં પ્રેમ, શાંતિ અને મમતાથી વધારે મોટી મિલકત કોઈ જ નથી. કિશન બેટા, સવાલ મિલકતનો નથી, સવાલ મારી આબરૂનો છે. અરે શા માટે મારો અધિકાર હું બીજાને આપું? શા માટે મારો હિસ્સો લૂંટાવા દઉં? અરે કાકા પોતાની મિલકતનું ગમે તે કરે, મારો હિસ્સો લૂંટાવાનો એમને કોઈ હક નથી. પિતાજી મિલકત માટેનો હક જતો કરીને ખાનદાની દુશ્મનાવટને કાયમને માટે મિટાવી દો. એમાં જ બધાનું ભલું છે. કિશન, તું મને સલાહ આપે છે? સલાહ નથી આપતો પિતાજી, વિનંતી કરું છું. આ ઝઘડાનો અંત લાવી દાદા સાથે સુલહ કરી લે. એટલે દુશ્મનની સામે માથું ઝુકાવવાની તું મને સલાહ આપે છે? ચાલે જા, દૂર થઈ જા મારી નજર સામેથી. ચાલે જા કરે છે. કિશન, માં, હું આ ખાનદાની દુશ્મનાવટ મિટાવીને ચંપીશ. હું દાદાને મળવા જઈશ જ. જીત છોડી દે બેટા. દાદા સાહેબ પાસે જવાનો કોઈ અર્થ નથી. એમનો સ્વભાવ તો જાણતો નથી. તારા ત્યાં જવાથી ઝઘડો શાંત થવાને બદલે ઉલટાનો વધશે. માં, એ કોઈ મારા દુશ્મન નથી, મારા દાદા છે. હું એમને મળવા જરૂર જઈશ. રણધીર, મને ખાતરી છે કે જ્યોતિષીની વાત ખોટી નહીં પડે. મારો પૌત્ર મને એક દિવસ જરૂર પાછો મળશે. દાદા સાહેબ એ કઈ રીતે શક્ય છે? આજે 20 વર્ષ થઈ ગયા. દાદા સાહેબ, મારા ઘરમાં પગ મૂકવાની તે હિંમત કેવી રીતે કરી? દાદા સાહેબ, મેં સાંભળ્યું છે કે આપ કોઈને દત્તક લઈ રહ્યા છો. અરે હું ગમે તે કરું, તું મને પૂછવા કોણ? પરંતુ દાદા સાહેબ, આપ ખોટું કરી રહ્યા છો. તું કોણ મને સાચું ખોટું શીખવાડવા વાળો? હું જાણું છું કે ભાનુ પ્રતાપે તને મિલકત માટે ઝઘડો કરવા માટે મોકલ્યો છે, પણ યાદ રાખજો, મારી જાગીરમાંથી એક રાતી પાઈ પણ તમને બાપ દીકરાને નહીં મળે. સમજો? દાદા સાહેબ, હું અહીંયા કોઈ પણ બાબતનો ઝઘડો ઉભો કરવા નથી આવ્યો કે નથી આવ્યો માલ મિલકત લેવા. હું તો આવ્યો છું ઝઘડો બંધ કરાવવા, વર્ષોથી ચાલતા વૈમનસ્યને દૂર કરવા આવ્યો છું. આપ કાકા ભત્રીજા વચ્ચે સમાધાન કરાવવા આવ્યો છું. આપણા ખાનદાનની શાંતિની ભીખ માંગવા આવ્યો છું. દાદા સાહેબ, ભીખ માંગવા આવ્યો છે? હે, હમણાં હું તને ભીખ આપું છું. રણધીર, બલવીર, કરમસિંહ, એના બાપે મારા કુળદીપકને ઓલવી નાખ્યો છે. આજે એ પાપિયા છોકરાના રાય જેવડા ટુકડા કરી નાખો. જાઓ. દાદા સાહેબ, મને મારી નાખવાથી આપને કોઈ પણ ફાયદો નહીં થાય. ભૂલકાનો આ ઝઘડો બચશે. દાદા સાહેબ, મારી આપને વિનંતી છે કે આ વેરની ચોળાઓમાં લપેટાયેલ લાક્ષાગૃહમાંથી બહાર નીકળો. દાદા સાહેબ, મારી વાત માનો. દાદા સાહેબ, મારી વાત માનો.
અરે સોમુ, તું અહીં કેવી રીતે આવ્યો? બા સાહેબે મોકલ્યો હતો. સોમુ, પણ આ વાતની પિતાજીને ખબર નહીં પડવા દેતો. ભાઈ છગન, ઓ ભાઈ છગન, અરે ભાઈ છગન, બોલ ભાઈ મગન. ભાઈ છગન, આપણા કિસ્મતનો દરવાજો ન ખુલ્યો તે ન જ ખુલ્યો. એ તો એવું છે ને ભાઈ મગન, થોડો કાટ લાગી ગયો છે. થોડું તેલ ચોપડી દે એટલે પટાક દઈને ખુલી જશે. ઓહો, શું ચાલ છે! વાહ વાહ વાહ! એ ખુલ્યો, ખુલ્યો. અરે છગન મગન, આપણા કિસ્મતનો બુલંદ દરવાજો ખુલ્યો. વાહ! ઓય 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 ઓય. જોડે રે જોરાત, ફૂલની પછેડી સાથે હો લડવઈ જોડે રે જોરાત. જોડે નહીં રહું રાત, તારા બાપાના ગામમાં જઈને કોકને શોધી લેજો રાત. એ તમે તો ખરા છો ને, મને મૂકી અને છેક મારા બાપા સુધી પહોંચી ગયા. ના ના, તે તમે મારા બાપાને મૂકીને મારા સુધી પહોંચ્યા કે નહીં? કેમ મારા બાપાને બોલાવો? એ ના 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 ના, મારે તો ફક્ત તમારું જ કામ છે. નક્કામાં પાછા તમારા ડોહાને વચ્ચે લાવો છો. શું કીધું? હું તો તમને એમ કહેતો તો કે તમે માનો કે ના માનો, પણ મેં તમને ક્યાંક જોયા છે. આહાહાહા, તે એમાં શું નવાઈ કરી? હું આખા મલકમાં ફરું છું, તે તમે મને જોઈ હશે. એ હો, એટલે તમે આખા મલકમાં ફરો છો? હા. વાહ વાહ, પણ એ કઈ રીતે? જો સાચું કહું, મારે બે પાંખો છે. હાય હાય, હું આકાશમાં ઉડું છું, ઓય હોય, લોક પરલોકમાં ફરું છું. વાહ વાહ. અને સાચી વાત કહું, ઝાડ ઉપર પણ રહું છું. એટલે તમે પરી છો? ના, હું ભૂત છું. ઓહો, એટલે કે તમે ભૂત છો એમ ને? હા. હું ભૂત છું. ભાગો.
ભાઈ છગન એ બોલ ભાઈ મગન આમ ઉદાસ કેમ છે હે તો શું કરું ભાઈ એ ભાઈ એવો તે કયો દુખનો પાર તૂટી ગયો છે હે અરે જોને ભાઈ આ સાલું મારું નસીબ જ સાવ બોધું છે જેટલી છોકરીઓ મળે છે તે બધી મને ચકમો આપીને જતી રહેશે બોલ હવે આમને આમ ચાલતું રહેશે ને તો એક દિવસ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વખત આવશે એ જોજે ભાઈ એવું કરતો હું છું ને હે પછી શેનો ગભરાય છે હે અરે છોકરી તો છે ને આમ ચપટી વગાડતા હાજર કરી દઈશ હા માનો કે ના માનો પણ મેં તમને ક્યાંક જોયા છે ઉત્તરી આ તો રાત અંધારી અને તલકારા લેવાણિયા તારા ને તારા કહું છું તમે મને ઓળખો છો હા હું તને ઓળખું છું અને તારું નામે જાણું છું હા આય હાય શું વાત કરો છો બોલો જોઈ શું નામ છે મારું કહું છગન મગન તારા છાપરે લગન બાપરે આ તો ફટકા ઉપર ફટકા મારતી જ જાય છે કહું છું શું નામ છે તમારું ગંગા ગોમતી ગોદાવરી આહા ફરી એક ફટકો અરે એક જ સોડીનો તઈ તઈ નોમ પણ કહું છું આવું કેમ એ તો એવું છે ને કે હું મારી માના પેટમાં હતી ને ત્યારે મારી માં મારા બાપા અને મારી ફઈ આ ત્રણે વચ્ચે પડ્યો ઝઘડો મારી માં કે મારી છોડીનું નામ ગંગા રાખીશું ત્યારે મારા બાપા કે ગંગા મેળી થઈ ગઈ ગોમતી રાખીશું ત્યારે મારા ફઈ કે ગંગા મેળી ગોમતી ઘેલી ગોદાવરી હાસેલી એટલે છોડીનું નામ ગોદાવરી રાખીશું આમ ત્રણે વચ્ચે પડ્યો ઝઘડો પણ મારી નાની ઉંમરમાં બુદ્ધિ બહુ તેજ એટલે ઝઘડો પતાવવા માટે તમે તમારી માના પેટમાંથી બહાર હા અને મેં સંયુક્ત નામ ધારણ કર્યું ગંગા ગોમતી ગોદાવરી એટલે મારી બા મારા બાપા અને મારા ફોઈ ત્રણેયનું સચવાઈ ગયું છગન મગન ગંગા ગોમતી ને ગોદાવરી ત્રણેય નદીઓમાં એક સામતું સ્નાન કરી લો તારી પ્રીતનો તાલો ઓઢો છે પાનેતર પણ હું તારો જ પહેરીશ સોમુ હું તને વચન આપું છું રાધા દિવસ હોય કે રાત હોઠો પર સ્મિત કે આંખોમાં આંસુ મારા શ્વાસોમાં ફક્ત તારું જ નામ ધબકતું રહેશે રાધા જીશું તોય સાથે તોય સાથે આ શરીર અને આત્મા આત્મા અને આ શરીર કિશન મારા રોમ રોમ પર તારો જ અધિકાર છે ને હોઠો પર તારું જ નામ કોઈ પણ તાકાત આપણને એક થતા નહીં રોકી શકે સુખમાં કે દુઃખમાં ગમે તેવા સંજોગોમાં તારો સાથ આપીશ સોમુ તું મને વચન આપ કે તું મારી સાથે જ લગ્ન કરીશ હું તને વચન આપું છું રાધા હું પ્રીતના ચાંદાને કાળજાના કવચથી ઢાંકી દઈશ એની ઉપર ગ્રહણનો કાળો પડછાયો પણ નહીં પડવા દઉં મારી જોડે જેની સગાઈ થઈ છે એની જોડે પ્રેમના ભાગ ખેલનાર સોમલા આજે હું તારા મગજમાંથી પ્રેમનું ભૂત કાઢી નાખીશ
અલે ભાઈ આ પ્રેમનું ભૂત તો એવું છે કે એકવાર વળગ્યું પછી તારા જેવા 1000 માનસિંગ ભુવા બનીને ધૂણવા આવે તોય ના ઉતરે. આજે તું મરવાનો થયો લાગે છે સોમલા. અલ્યા ભાઈ અમે શાંતિથી પ્રેમ કરીએ છીએ એમાં તું રાતો પેલો શા માટે થાય છે? જો ને આ એના લગ્ન મારી જોડે થવાના છે, માનસિંગ જોડે, આ માનસિંગ જોડે. અને તારી આટલી હિંમત! અલ્યા ભાઈ સગુણાને તારી સાથે નથી પરણવું. સગુણા તારે આની સાથે પરણવું છે? લે જો ના પાડે છે. ભાઈ તું જા જા, માન ના માન મેં તેરા મહેમાન. ભાઈ જા. એમ થોડો જવા દઈશ તમને બંને લઈને જાસી મારી રાખીશ. તને લડવાનો બહુ શોખ છે નહીં? તું જરા આજુ બેરે, આજુ બેરે. માનસિંગ જોડે લડવાનો શોખ છે હા? અરે સગોળે સબ આપે છે કે જવા દઉં છું લાબડા. હું તો જીવતો ના છોડત. હાય 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 અક્કરમી, આ શું વેશ કરીને આવ્યો છે? અરે કોની જોડે લડીને આવ્યો છે મુઆ? સોમુ શું થયું છે દીકરા? અરે થવાનું શું હોય ભાભી, કોની જોડે લડીને આવ્યો લાગે છે. રામ 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 રામ. સોમુ કોની જોડે ઝઘડીને આવ્યો છે? બોલ બેટા બોલ, કોની જોડે ઝઘડીને આવ્યો છે તું? બા સાહેબ હું તમને કહું છું કે આ કોની જોડે ઝઘડીને આવ્યો છે. ઠાકોર સાહેબ આ બદમાશને તમે ખેતરમાં કામ કરવા માટે રાખ્યો છે કે ગામની છોકરીઓની ઇજ્જત લૂંટવા માટે? મેં કોઈની ઇજ્જત નથી લૂંટી. તું ચૂપ રહે. શું કર્યું આ બદમાશે? ઠાકોર સાહેબ આ બદમાશ મારી સગુણાને ભગાડી જતો હતો. રામ 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 રામ. આખરે કજાત એ કજાત પોત પ્રકાશ્યો ને. ઠાકોર સાહેબ મારા બાપ દાદાએ તમારી જિંદગી ભર ચાકરી કરી, એનો બદલો મને આ રીતે આપવાનો? તમારો આ 2 કોડીનો નોકર મારું સગપણ જેની જોડે થયું છે એની સાથે આ રીતનું વર્તન કરે? કેમ સોમુ અમારા ટુકડા ઉપર ન બેસે અને અમને બદનામ કરવાના કામ કરે છે? ના મારશો, ના મારશો એને. પાર્વતી તું આજે વચ્ચે નહીં આવતી. આજે હું એને જીવતો નહીં છોડું. માં ના મારશો એને. એમને ના રોકશો, મારવા દો. ઠાકોર સાહેબ લો તમારી સામે ઉભો છું, જેટલો મારો હોય એટલો મારો. સોમુ બેટા સાચું બોલ, શું થયું હતું? બા સગુણા મારી સાથે હતી વાત સાચી, પણ હું એને ભગાડી જતો હતો એ વાત ખોટી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું
સાંભળ્યું પાર્વતી? પારકાની બૈરી સાથે પ્રેમ કરે છે. આજથી એના બધા જ લાડકોડ બંધ, એનું ખાવાનું બંધ. અને માનસી, હવે પછી આ ને સગુણા મળે તો મને કહી દેજે. હું એને જીવતો નહીં રહેવા દઉં. અને અહીંયા શું જોઈને ઉભો છે? જા, જઈને તારું કાળું મોઢું કર. તો હું શું વિચારી રહ્યો છું? વિચાર કરું છું કે હવે શું થશે. અરે, તારા અને સગુણાના લગ્ન, બીજું શું? જો, કાલે હું બહારગામ જવાનો છું. થોડા દિવસ પછી પાછો આવીશ. ત્યાં સુધીમાં પિતાજીનો ગુસ્સો શાંત થઈ જશે અને પછી કંઈક રસ્તો કાઢીશું. ફિકર નહીં કરતો. એ કોના માટે ખાવાનું લઈ જાય છે? બા સાહેબ માટે. અને હા, ધ્યાન રાખજે, પેલા બદમાશને કોઈ ખાનગીમાં ખાવાનું ના મોકલાવી દે. સુમો બેટા, બા, લે લે બેટા, ખાઈ લે. બા, તમે મારા માટે આટલી બધી તકલીફ શા માટે લો છો? બેટા, હું માં છું ને. પણ બા, ઠાકોર સાહેબને ખબર પડશે તો પાછી ઉપાધિ ઊભી થશે અને અમે મને ભૂખ નથી. દીકરા, માત્ર જન્મ આપનારી માને જ નહીં, પણ પાળી પોષીને મોટો કરનાર માને એટલી તો ખબર પડી જાય છે કે બાળક ભૂખ્યું થયું છે કે નહીં. લે, ખાઈ લે. બા, એક વાત પૂછું? હું જ્યારે જ્યારે તમને મારા મા બાપ વિશે પૂછું છું ત્યારે ત્યારે તમે એ વાતને ટાળી કેમ દો છો? સોમુ, તો એમ કેમ નથી માની લેતો કે તારી સામે છે એ જ તારી માં છે? માં, મને ઘણી વાર એવું થાય છે કે તમે જ મારા માં હોત તો કેવું સારું. દીકરા, હું કેટલી કમ નસીબ છું કે હું તને દીકરો માનું છું, પણ તું મને માં નથી માની શકતો. શું જન્મ આપનારી માં જ માં હોય છે? માફ કરજો માં, હવે પછી આવો સવાલ ક્યારે નહીં કરું. સમો બેટા, હું તારી પાસે બે વચન માંગુ છું. આપીશ? હા હા, બોલો માં. ઠાકોર સાહેબ જે કંઈ કહે છે એના માટે માઠો ન લગાડતો. એ જે કંઈ કરી રહ્યા છે એ તારા ભલા માટે જ કરી રહ્યા છે. એમને તો હું બાપથી વિશેષ માનું છું. એ જ્યારે જ્યારે મને વઢે છે ત્યારે મને એવું લાગે છે કે મારો પોતાનો કોઈક છે.
બીજું શું વચન આપું માં? દીકરા, બોલો માં. મને માફ કરજે દીકરા. માં કહો. તો સગુણાને હંમેશને માટે ભૂલી જજે. માં, સગુણાના શ્વાસથી મારો શ્વાસ મળી ગયો છે. સગુણા મારી નિરાધાર અંધકારમય જિંદગીમાં પ્રેમનો ઉજાસ લઈને આવી છે. માં, તમે મારી જિંદગીનો આનંદ છીનવી લેવા માંગો છો? તમે મારા પ્રેમનું બલિદાન માંગો છો? અરે માં, તમે કહો તો એક નહીં 1000 જિંદગી તમારા કહેવા પર કુરબાન કરી દઉં. પણ માં, સગુણાને મારાથી છૂટા પડવાનું ના કહેશો માં. સાચી વાત છે. હું કોણ છું તારી પાસે કઈ માંગવા વાળી? શું હક છે મારો તારી ઉપર? દીકરા, 9 મહિના પેટમાં રાખીને જેમાં તકલીફ સહન કરે છે એના કરતા અનેક ઘણી તકલીફ મેં તારા માટે ઉઠાવી છે, પણ ક્યારેય હોંકારો નથી ભર્યો. અરે આંખોમાંથી છલકાવા મતતા આંસુને આંખોમાંથી બહાર નથી નીકળવા દીધા મેં તારા માટે થઈને. જ્યારે તું બસ માં, બસ. હવે એક શબ્દ પણ વધારે નહીં બોલતા, નહીં તો મારું કાળજું ફાટી જશે. આ દુનિયામાં તમારા સિવાય મારું બીજું છે પણ કોણ? અને તમે જે કહેતા હશો મારા ભલા માટે જ કહેતા હશો ને. હું વચન આપું છું માં કે સગુણાને હવે ભૂલી જઈશ. સગુણાને ભૂલી જઈશ માં, સગુણાને ભૂલી જઈશ. સોમુ, 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 હું તને ક્યારની ખોળ્યા કરું છું. સગુણા, તું મારી એક વાત માનીશ? બોલ. સગુણા, તું મને હંમેશને માટે ભૂલી જા. શરમ નથી આવતી આવું બોલતા? અરે ભૂલી જવાનું શું કામ કહે છે? મરી જવાનું કે હમણાં જ મરી બતાવું. સગુણા, મરતા તો મને આવડે છે. અરે જા જા, તું શું મરવાનો? તે તો મારો હાથ ચાલીને મને વચન આપેલું કે તું મારી સાથે જ લગ્ન કરીશ. ભૂલી ગયો? ભૂલી નથી ગયો, પણ લાચાર છું. મને તને ભૂલી જવા માટે કોઈ લાચાર બનાવ્યો છે. કોણે? જે દેવીએ મને પાળી પોષીને મોટો કર્યો છે. બા સાહેબે? હા, જેનો અન્ન ખાઈને હું મોટો થયો છું. લોકો કૂતરાને પાળે છે, એમને ટુકડા નાખે છે. કૂતરો પણ એના માલિકના હુકમનો અનાદર નથી કરતો. જ્યારે હું તો માણસ છું. એણે તને 2 ટંક અનાજ આપ્યો છે અને મેં તો તારા ઉપર મારી આખી જિંદગી ન્યોછાવર કરી નાખી અને તું મને તરછોડી એક ચૂડેલની વાત માનીશ? સગુણા, જો માં વિશે એક શબ્દ પણ બોલી છે તો તારી જીભ ખેંચી કાઢીશ. એ માં નથી. જો એ તારી માં હોત તો આવી રીતે આપણને છૂટા પડવાનું ના કહે. એ માં નથી, ડાકણ છે, ડાકણ. સગુણા! માર સોમુ, હજુ માર મને, મારી નાખ. માર મને સોમુ, મારી નાખ. સોમલો હજુ પણ સગુણાને મળે છે. ના ના, સોમુ એવું ન કરે. એને મને વચન આપ્યું છે. તો શું હું જુઠ્ઠું બોલું છું? અરે ગામમાં ચોર અને ચૌટે વાતો ચાલે છે, વાતો. સોમુ, 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 તે શું કર્યું? હું જાણું છું પાર્વતી કે તે સોમુને સગા દીકરાની જેમ મોટો કર્યો છે, પણ જે નારાયક છડે ચોક આવા કરતું તો કરતો હોય એના માટે તો આટલી બધી દુખી કેમ થાય છે એ જ મને તો સમજાતું નથી. શું કરું? આવું નહીં, માનું હૈયું રડે છે. મને પારકું મારી નથી શકતી. અરે પણ એવો તો કેવો પ્રેમ ઉભરાય છે તને. પાર્વતી, જો તારા સગા દીકરા કિશને આવું કૃત્ય કર્યું હોત તો તેને માફ કર્યો હોત? જરા તો પારકો છે, પારકો. એના માટે આંસુ વહાવાના ના હોય. એને તો સખતમાં સખત સજા થવી જોઈએ પાર્વતી. સખતમાં સખત સજા થવી જોઈએ. હા, એને તો સખતમાં સખત સજા થવી જોઈએ પાર્વતી. એને તો સખતમાં સખત સજા થવી જોઈએ. હા, એને તો
થવી જોઈએ. બા, બોલ, તું સગુણાને મળ્યો હતો? હા પણ પણ તે તો મને વચન આપ્યું હતું ને કે તું એને નહીં મળે. પછી શું કામ એને મળવા ગયો? બોલ, કેમ ગયો મળવા? તને ખબર નથી કે તારે લીધે મારે શું શું સાંભળવું પડે છે, કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે, એવા કેવા મેણા સાંભળવા પડે છે. આ રીતે રોજ રોજ હેરાન કરવા કરતા તો લે આ કુહાડી તે ફેરવે તે મારી ગરદન પર. તારે લીધે મારે રોજ રોજનો ત્રાસ તો સહન કરવો ન પડે. પણ બા, ખબરદાર છો કે મારે ભાવ થયો છે તો મારી સામે શું ઉભો છે? જતો રે મારી સામેથી, જતો રે કહું છું. જા જા કહું છું, જતો રે, જતો રે મારી સામેથી, જતો રે સામેથી, જતો રે, જતો રે. काल जाके रो काट को मारो काट थी छूटी गयो. બોલ તો ખરો, ક્યાં જાય છે? એ જાણીને તારે શું કામ છે? હું કહું છું જા અહીંથી. સોમુ, સગુણા શું કામ મારી પાછળ પડી છે? મેં તને વચન આપ્યું હતું, સુખમાં કે દુઃખમાં ગમે તેવા સંજોગોમાં હું તારો સાથ આપીશ. સગુણા, મેં તને કહ્યું હતું કે મને ભૂલી જા. હું માને વચન આપી ચૂક્યો છું. તું તારું વચન નિભાવ, હું મારું વચન નિભાવીશ. તું શું કામ મારી પાછળ પડી છે? તું શું કામ મારાથી દૂર ભાગે છે? હું તને હાથ જોડું છું, મારો પીછો છોડ. નહીં છોડું. હું કહું છું તું ઘરે પાછી જતી રહે, નહીં તો ભૂખે મરીશ. સોમુ, તું ઘરે પાછો જતો રહે, નહીં તો તું ભૂખે મરીશ. હું મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. હું પણ મહેનત મજૂરી કરીને મારું ગુજરાન તારે ચલાવીશ. જે કરવું હોય તે કર, પણ મારો પીછો છોડ. લોકો કહે છે કે સ્ત્રીઓના હાથ ફૂલથી પણ નાજુક હોય છે. શું ધૂળ નાજુક હોય છે? હે?
અરે આખી જિંદગી ચૂલા સળગાવીને રોટલા શેકે છે તોય મારી હાહુના દાસતા નથી. અહીંયા 2 દાડામાં તો 50 વાર દાસ્યા. જે બીજાને બાળે છે તે પોતે જ બળે છે. એ હા હા હવે અમે કોઈને મલમ પટ્ટી કરવા નથી બોલાવ્યા. દાજા તો અમે દાજા, એમાં કોઈના બાપનું શું જાય છે વળી? અહીંયા ફુરસતે કોને છે મલમપટ્ટી લગાવવા આવવાની? વાહ, કેટલું સરસ શાક બન્યું છે. આહાહાહા, શું સ્વાદિષ્ટ દાળ બની છે. આ તો મોળી છે. મીઠું, એ દાળમાં મીઠું કેટલું નાખવાનું? એક મુઠ્ઠી દાળમાં 1 મુઠ્ઠી મીઠું. એ ભરાડા પાડવાની જરૂર નથી, અમે કોઈને પૂછ્યું નથી. મીઠું મુઠ્ઠી મુઠ્ઠું મુઠ્ઠી 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 મુઠ્ઠી. યો બોલ્યા, 1 મુઠ્ઠી દાળમાં 1 મુઠ્ઠી મીઠું. ખારું દઉં, ખાશે કોણ? ભૂત ભાઈ? અમે તો અમારી મુઠ્ઠી કરેલી, કોઈની મુઠ્ઠીમાં 1.5 મણ મીઠું આવતું તો હું શું કરું? બાકી અહીંયા દાળ શાક સરસ થયા છે, પડોશીને જોઈતા હોય તો મોકલાવો. એ હા હા હવે તમ તમારે ખાઓ. ધૂળ ને ઢેપા ખાઈશું પણ પડોશના હાથનું નહીં ખાઈએ. હા, તું તારે પડીને શીરા લાપસી ને પૂરી ખાઈને, આપણે તો એ હવામાં હોઈ ગયા. હવા ખાઈશું. આહા, સોમુ ભૂખ્યો હોય તો મારા ઘરે કોળિયો કેમ ઉતરે? શું થયું? મને લાગે છે કે સોમુ કઈ તકલીફમાં છે. હવે એને કઈ થવાનું નથી, નકામી ચિંતા કરે છે. સુઈ જા. સોમુ, 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 ચાલ દૂધ પી લે. તે 2 દિવસથી કઈ નથી ખાધું. સોમુ, દૂધ પી લે. સોમુ, સગુણા તું કેમ સમજતી નથી? શું કામ મારી પાછળ પડી છે? દૂધમાં તો પારકા માણસો કામ લાગે. જ્યારે હું તો તારી. શું સગી થાય છે તમારી? શું સગી થાય છે? સોમુ, આ દુનિયામાં કોઈ નથી મારું, મારું કોઈ નથી. કહું છું ચાલી જા. જતી રહીશ. પહેલા તો તારી તબિયત તો સારી થઈ જવા દે. લે, દૂધ પી લે. કહું છું ચાલી જા તું. સોમુ, દૂધ પી લે. સમજતી કેમ નથી? ચાલી જા. સોમુ, તારી તબિયત ખરાબ છે, તું ઉભો પણ નથી થઈ શકતો. તું ગુસ્સો ન કરીશ સોમુ. તું દૂધ પી લે. સોમુ, લે સોમુ, પાણી તો પી લે. સોમુ, સોમુ, તારે થાય શું ગયું છે? નથી તું ખાતો, નથી પીતો, નથી દવા લેતો. બધાને તારા દુશ્મન સમજે છે. માં કર્યા કરે છે તો માને છોડીને અહીં શું કામ આવતો રહ્યો? અને હવે મને અહીંયાથી ચાલી જવાનું કહે છે. નહીં સોમુ, નહીં. હું તને આમ કમાતો નહીં મરવા દઉં. હું હમણાં જ જઈને બા સાહેબને બોલાવ. મારી કોઈ માં નથી, કોઈ માં નથી, મારું કોઈ નથી. તું પણ મારી નથી, તું પણ મારી. આ દુનિયામાં મારું કોઈ નથી. જા, મને શાંતિથી મરવા દે. નહીં સોમુ, નહીં. હું તને આમ કમાતો નહીં મરવા દઉં. હું હમણાં જ જઈને બા સાહેબને બોલાવી લાવું છું. તું એમના સિવાય કોઈ નહીં ગાંઠીશ નહીં. હું હમણાં જ જાઉં છું બા સાહેબ પાસે. ના જતી. સોમુ, કોઈ નહીં.
કોઈ નથી. હું અનાથ છું. હું અનાથ છું. હે ભગવાન. આમ ક્યાં સુધી ભાગતી ફરી? જવા દે મને, મારો સોમો બીમાર છે. સોમુ બીમાર છે? ઓહ, આ તો બહુ ખરાબ કહેવાય. હવે શું કરીશું? મને બા સાહેબ પાસે જવા દે, સોમોને બચાવી લેશે. બહુ વાલો છે સોમલો ને. જવા દે મને. માનસિંહ એકવાર જેનો હાથ ચાલે છે એનો હાથ જિંદગી ભર નથી છોડતો, સમજી? મારા સોમોને જાન જોખમમાં છે, મને જવા દે. એ તો બહુ સારું કહેવાય સગુણા. મારા રસ્તાનો કાંટો આપોઆપ દૂર થઈ જશે. મને ફક્ત એકવાર બા સાહેબ પાસે જવા દે, ફક્ત એકવાર. પછી તું જે કહીશ એ હું કરીશ. એમ? સા ફક્ત એકવાર જઉં છું. જા જા જા. જો તે મને કહ્યું હતું ને એકવાર જવા દે, જવા દીધી ને. હવે હું તને જેમ કહું તારે એમ કરવાનું. હા? જા. જવા દે મને, છોડી દે. અરે તને એમ થોડી જવા દઈશ. છોડી દે મને. અરે છોડી દે. ચાલ ચાલ છોડી દે મને. ચાલ 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 મારી સાથે. ચાલ ભાગી ભાગીને ક્યાં જઈશ? ઊભી રહી કહું છું. ચાલ બા સાહેબ બાળી ચાલ. એ સોમલાને તો હું જાનથી મારી રાખીશ. છોડી દે ને. નહીં બા સાહેબ નહીં. આને તો હું કોઈ દિવસ નહીં છોડું. પેલા સોમલા જોડે ભાગી ગઈ હતી કેમ? મારા સોમુને બચાવી લો બા સાહેબ. સોમુ સખત બીમાર છે બા સાહેબ. સોમુને બચાવી લો. શું થયું છે સોમુને? બા સાહેબ, સોમુ સખત બીમાર છે. એ નથી કઈ ખાતો, નથી દવા લેતો. આપને જ યાદ કર્યા કરે છે બા સાહેબ. મારા સોમુને બચાવી લો બા સાહેબ. કેવું છે સોમુ? બા સાહેબ, તમે મારી સાથે ચાલો, હું તમને લઈ જાઉં છું સોમુ પાસે. એ સામે ચાલીને મોતને નોતરી રહ્યો છે બા સાહેબ. મારા સોમુને બચાવી લો બા સાહેબ. ચાલ હું તારી સાથે આવું છું. કેમ સોમલા સાથે ભાગી જઈને તે તારું મોઢું તો કાળું કર્યું, હવે પાર્વતીને તારી સાથે લઈ જઈને મને બદનામ કરો છે તારે? માનસિંહ, લઈ જાને તારી સાથે અને દોરડાથી બાંધીને ઘરમાં પૂરી રાખજે. લઈ જાને. સોમુને બચાવી લો બા સાહેબ. સોમુ સખત બીમાર છે. બતાવો છે નહીં. ચાલ. સોમુ ખૂબ જ બીમાર છે અને મને યાદ કર્યા કરે છે. પાર્વતી, તે ફરીવાર એના માટે આંસુ પાડવા માંડ્યા? એ આ ઘરમાં મોટો થયો છે. તે દીકરીને જે મને પાળી પોષીને મોટો કર્યો છે. તો શું કરીએ? એના માટે મોટા મોટા વૈદ અને હકીમો લઈ જઈને એની સારવાર કરવા જોઈએ. માથી મોટો કોઈ જ વૈદ નથી અને માની મમતાથી મોટી કોઈ દવા નથી. તારી મમતાએ મને કેટલો બદનામ કર્યો છે એની તને ખબર નથી, અને છતાંય તો એની પાસે જવા માંગે છે. નહીં પાર્વતી, નહીં. હવે હું તને એની પાસે નહીં જવા દઉં. પાર્વતી, અરે તેને પોતાના દીકરાની જેમ કેટલી મમતાથી સાચવ્યો, છતાંય એને આપણી ઇજ્જત આબરૂનો વિચાર કર્યો. અરે જીવે કે મારે આપણે શું? પાર્વતી, ભૂલી જાય ને. હું ઈચ્છું તો એને ભૂલી શકું એમ નથી. ફક્ત એકવાર મને એને મળવા જવા દો. એક વાર? હા. એક જ વાર શા માટે? જા, 1000 વાર જા. અરે કાયમને માટે જઈને રહે એની પાસે. પણ પાર્વતી, એટલું યાદ રાખજે, એની પાસે ગયા પછી તારે
આ ઘરને મને અરે કિશનને કાયમને માટે ભૂલી જવા પડશે. તમે તો મારું જીવન છો. ને સોમુ ને કિશન બંને મારી આંખો છે. હું કોઈને ભૂલી શકું એમ નથી, કોઈને છોડી શકું એમ નથી. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, ફક્ત એકવાર મને સોમુને મળવા જવા દો. પતિને પરમેશ્વર માનીને પૂજનારી પાર્વતી આજે એક રસ્તે રજળતા પથ્થરને પૂજવા નીકળી છે. પણ પાર્વતી, એમાં તારી જીત નથી, પણ હાર છે, હાર. મારી તો બંને તરફ હાર છે. એક તરફ સંતાન છે ને બીજી તરફ સુહાગ. એનો ફેસલો પણ તારે હમણાં જ કરવાનો છે. તારે સંતાન જોઈએ કે સુહાગ? Sama बेटा Samu बेटा Samu बेटा Samu दीकरा
કેશવ, સોમુ ક્યાં છે? આપને ખબર નથી? સોમુભાઈને તો ઠાકોર સાહેબે ઘરની બહાર કાઢી મૂક્યા અને એમના લીધે બા સાહેબ પણ હવેલી છોડીને ચાલ્યા ગયા. શું? હા. પિતાજી, 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 હું પૂછું છું, માં ક્યાં છે? ચાલી ગઈ. એ આ ઘર છોડીને ચાલી ગઈ. ચાલી ગઈ કે તમે એને આ ઘર છોડવા મજબૂર કરી? અરે એમ કેમ નથી કહેતા કે તમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકી? કાઢી ન મૂકું તો શેની પૂજા કરું? કિશન, એને તારા અને મારા કરતા પેલો હલકો અનાથ વધારે વાલો છે. માના પ્રેમને ત્રાજવે ના તોલશો પિતાજી. માએ મને અને સોમુને એક સરખી રીતે ઉછેર્યા છે. અરે કિશન, કિશન, તારી ને એની સરખામણી ન હોઈ શકે. અરે તારી રગોમાં તો રજવાડી લોહી વહી રહ્યું છે, જ્યારે સોમુ કોણ જાણે કઈ નાતનો હશે. અરે કેવા હલકટ માણસનું ફરજંદ હશે. ભગવાનની નજરમાં સૌ સરખા હોય છે પિતાજી. પગરખાને માથે ન મુકાય કિશન. ઠીક છે કે પાર્વતી એને દીકરો કહીને બોલાવે છે, તો એને પાળે પોષે, પણ આપણા સમાજમાં આપણી ઇજ્જત, આબરૂ, માન, મર્તબો, અરે ઊંચ નીચનો વિચાર કર્યા વગર એ હલકટ ભિખારીને ખાતર ઘર છોડીને ચાલી ગઈ. ઊંચ નીચના ભેદભાવ તો માણસે બનાવેલ છે પિતાજી. ભગવાનની નજરોમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ નથી, અને સૌના લોહીનો રંગ પણ લાલ જ હોય છે. અરે કિશન, તું રજવાડી ખાનદાનનું સંતાન થઈને આવી સાધુ સંન્યાસીઓ જેવી વાતો કરે છે. કોણ શીખવે છે તને આવું બધું? ભાઈ, કુંવર સાહેબ આજકાલ આવા બધા પાઠ દીનાનાથની દીકરીને ત્યાં ભણે છે, અને આ ભાઈ સાહેબ એની દીકરીને પરણવાનું વચન પણ આપી ચૂક્યા છે. શું આ વાત સાચી છે? હા પિતાજી. કિશન, મને પૂછ્યા વગર આમ કરવાની તે હિંમત કઈ રીતે કરી? આમાં આટલા બધા રાતા પીડા શું કામ થઈ જાવ છો? મેં કોઈ ચોરી નથી કરી કે ધાડ નથી પાડી. કિશન, ખૂબ જીભ ચલાવવા માંડ્યો છે કેમ? અરે સાચું ખોટું શું મારે તારી પાસેથી શીખવાનું છે? કિશન, આપણા કુટુંબની પરંપરા છે કે બાળકોના લગ્ન માત્ર વડીલો જ નક્કી કરે છે, અને તારા લગ્ન પણ મારી મરજી મુજબ આપણા કુટુંબને અનુરૂપ કન્યા સાથે જ થશે, સમજો? હું કઈ બાળક નથી પિતાજી. મારું ભલું બુરું હું સારી રીતે સમજી શકું એમ છું. હું તમારો પુત્ર છું, તમારી જાગીર નથી કે તમે મને ફાવે ત્યાં પધરાવી દો. હું પડીશ તો રાધાને જ. કિશન! કિશન, હું જીવું છું ત્યાં સુધી આ હવેલીમાં માત્ર મારો જ હુકમ ચાલશે, માત્ર મારો જ. હા, અને કાન ખોલીને સાંભળી લે કિશન, તને તારા લગ્ન ક્યાં કરવા એ નક્કી કરવાનો કોઈ જ અધિકાર નથી. હા, મારે લગ્ન ક્યાં કરવા એ નક્કી કરવાનો તમને પણ કોઈ અધિકાર નથી. હું આ હવેલીનો માલિક છું, આ મિલકતનો વારસદાર. માને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો તમને કોઈ જ અધિકાર નથી. હું અત્યારે જ માં અને સોમુને પાછા તેડી લાવું છું, અને સોમુ અને સગુણાના લગ્ન કરાવીને જ જંપી, એ પણ તમારી હાજરીમાં આ ઘરમાં. અને પછી મારા લગ્ન પણ થશે, એ પણ તમારી નજર સામે. જોઉં છું મને કોણ રોકે છે. કિશન, સોમુ આ ઘરમાં પગ મૂકે પહેલા અને રાધા આ ઘરમાં વહુ બનીને આવે પહેલા હું બંનેને ગોળીએ દઈશ. બંદૂક ચલાવતો તો મને પણ આવડે છે પિતાજી. હું પણ તમારો પુત્ર છું. હું મારું ધાર્યું કરીને જ જંપીશ, જોઈએ કોની જીત થાય છે. કેશવ! જી ઠાકોર સાહેબ. માનસિંહને બોલાવો. માનસિંહ, સગુણા સાથેના તારા ઘડિયા લગ્નની તૈયારી કર. અને હા, લગ્ન મંડપની ચારે બાજુ આપણે એક માણસોને ભરી બંદૂકે ઉભા રાખજો. કિશન અને સોમુ લગ્નમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરે તો એકને વિધિ નાખજો. હા, પણ ઠાકોર સાહેબ, આ મારો હુકમ છે. સોમુ! એ સોમુ! અરે સોમુ! શું વાત છે છગન મગન? અરે સોમુ, અહીંયા બેઠો બેઠો શું કરે છે? ત્યાં ચાલ, નહીં તો બધું ભાગીને ભૂક્કો થઈ જશે. અરે અરે, માનસિંહ અને સગુણાના લગ્ન થઈ રહ્યા છે ભાઈ, જલ્દી ચાલ. માં, જા દીકરા, આજે હું તારી આડે નહીં આવું. મેં તને ખૂબ દુઃખી કર્યું છે. આજે હું તને મારા વચનમાંથી મુક્ત કરું છું. જા જા, જલ્દી જઈને સગુણાને બચાવ. જા બેટા. જા ભાઈ જા, જલ્દી જા.
માં, કિશન, હું તને ને સમૂહને લેવા આવ્યો છું. પણ તારા પિતાજી. માં, તને કે સોમુને ઘરમાં પ્રવેશતા જો પિતાજી રોકશે તો આજે બાપ દીકરા વચ્ચેની મર્યાદાની દિવાલ તોડી નાખતા હું જરાય જ કહીશ નહીં. ચાલ માં, સોમુ ક્યાં છે? તને ખબર નથી દીકરા, સગુણાને માનસિંહ જોડે પરણાવવાની તૈયારીઓ ચાલે છે એવા સમાચાર મળ્યા એટલે સોમુ તો સગુણાને બચાવવા ત્યાં ગયો છે. માં, તો મારે ત્યાં તાત્કાલિક જવું જોઈએ. સોમુ અને સગુણા બંનેના જીવ જોખમમાં હશે. કેમ? કારણ કે આ લગ્ન પિતાજીના આશીર્વાદથી થઈ રહ્યા છે અને હું ત્યાં નહીં પહોંચું તો મહા અનર્થ થઈ જશે. હવે શું થશે? ઠાકોર સાહેબ, સોમુ, કિશન બધા જ જીદે ભરાયા છે. બાપ દીકરો સામ સામ આવી ગયા છે. મને તો અમંગળના એંધાણ વર્તાય છે. બેન, તું ચિંતા ન કરીશ, હું કઈક રસ્તો કાઢું છું. દાદા સાહેબ, મેને મરતા પહેલા મારી પાસેથી વચન લીધું હતું અને એટલે જ આ વાતને મેં આજ સુધી છુપાવી રાખી હતી. પરંતુ આજે જ્યારે આપણું ખાનદાન દુશ્મનાવટની આગમાં ભડકે બળી રહ્યું છે, બાપ દીકરાના લોહીનો તરસ્યો બન્યો છે, ત્યારે આ રહસ્ય ખોલવા હું મજબૂર બની ગયો છું. દાદા સાહેબ, આપણે સૌ આગની જ્વાળાઓમાં લપેટાયેલા ઘરમાં ભેગા થયા છીએ. આ જ્વાળાઓ આપણને બાળીને ભસ્મીભૂત કરી દે એ પહેલા ચેતી જાઓ. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, વેર ભાવના ભૂલી પ્રેમ અને મમતાના પાણીથી આ દુશ્મનાવટની આગને બુઝાવી દો. દાદા સાહેબ, બુઝાવી દો. નહીં! ભાનુ પ્રતાપ! ભાનુ પ્રતાપ! ભાનુ પ્રતાપ! વાહ, શું વાત છે? આજે આટલા વર્ષે આપના પુનિત પગલા આ હવેલીમાં? કિશન ક્યાં છે? કેમ, ગોળીએ દેવો છે ને? ગોળીએ તો તને હવે કિશન જ દેશે. ભાનુ પ્રતાપ, તે મને 20 વર્ષ સુધી અંધારામાં રાખ્યો છે. હવે મને બધી જ ખબર પડી ગઈ છે. તે મારા દીકરાને મારી નાખ્યો અને મારા પૌત્રને તારા ઘરમાં પાળી પોષીને મોટો કર્યો. એટલું જ નહીં, એની રગે રગમાં મારી વિરુદ્ધ વેર ભાવનાનું ઝેર ભર્યું. બહુ ઊંચી ચાલ ચાલ્યો છું ભાનુ પ્રતાપ તું, જેથી એક દિવસ હું અને મારો પૌત્ર સામ સામે લડીને મરી જઈએ અને મારા વંશનો સર્વનાશ થઈ જાય. ભાનુ પ્રતાપ, તારી હવે બધી ચાલ ખુલ્લી પડી ગઈ છે. કિશન મારો પૌત્ર છે, મારો. કિશન તમારો પુત્ર? શું બકવાસ કરો છો તમે? આ બકવાસ નથી, હકીકત છે. કિશન તમારો પુત્ર? હા. પાર્વતી, તે આ વાત મારાથી છુપાવી શા માટે? પણ હા, આ બધા જ ગોટાળા માટે પેલો અનાથ સોમલો જવાબદાર છે. આ અનાથ સોમલો. હવે હું એ કિશનને અને સોમલાને ગોળીએ દઈશ. હા, ગોળીએ દઈશ.
હું તને જીવતો નહીં છોડું. અને તારા લીધે જ મારી પત્ની મારાથી દૂર થઈ ગઈ. મારી ઘર ગ્રસ્તી બરબાદ કરી છે તે. મારા દુશ્મનો સાથે મળી જનાર દગાબાજ નમકરામ, તે કરેલા કર્મોની સજા આજે હું તને આપીશ. નહીં પિતાજી, હટી જા કિશન. આપ પહેલા મને ગોળીએ દો. હટી જાઓ કિશનભાઈ. જો મારું લોહી વેવડાવીને એમનું કલેજું ઠંડુ પડતું હોય તો ચલાવો તો બંદૂક. નહીં સુમો નહીં. હટી જાઓ કિશનભાઈ. ઠાકોર સાહેબ, પિતાજી, વિશ્વાસઘાતી. 20 વર્ષ સુધી તે મને અંધારામાં રાખ્યો છે, પણ હવે તારા પાખંડનો બાંડો ફૂટી ગયો છે. કિશન મારો નહીં પણ મારા દુશ્મનનો દીકરો છે. એ વાત તે આજ સુધી મારાથી છુપાવી રાખી છે. પણ આજે હું કિશન અને સોમુ બંનેને ગોળીએ દઈશ. નીચ, હલકટ! મારા દુશ્મનને મારા જ ઘરમાં પાળી પોષીને તે મોટો કર્યો, મારી સાથે ધક્કો કર્યો, મને અંધારામાં રાખ્યો. મેં તમને અંધારામાં જરૂર રાખ્યા છે, પણ તમારી સાથે દગો નથી કર્યો. મેં માનવતાને સાથ આપ્યો છે, અને માનવતાને સાથ આપવો એ ગુનો હોય તો ચલાવો બંદૂક, ચલાવો. મને, સોમુને અને કિશનને ત્રણેયને મારી નાખો. લો, અમે ત્રણેય જણા તમારી લોહી તરસી બંદૂકની સામે ઊભા છીએ. ચલાવો બંદૂક, ચલાવો. સૌથી પહેલા તમે આ સોમુને મારી નાખો કે જેને લીધે તમે સમાજમાં બદનામ થયા છો. પણ બંદૂક ચલાવતા પહેલા એટલું સાંભળી લો કે સોમુ કોઈ પરાયો કે અનાથ નથી. સોમુ તમારો દીકરો છે, આપણું સંતાન છે. શું? નહીં પાર્વતી, નહીં. તું આને બચાવવા માટે જુઠ્ઠું બોલી રહી છે. પણ એટલું યાદ રાખજે પાર્વતી, હવે તું વધારે સમય મારી આંખોમાં ધૂળ નહીં નાખી શકે. અને હા, હવે તારા નાટકનો અંત આવી ગયો છે પાર્વતી. તું જુઠ્ઠી છે, જુઠ્ઠી. હું જુઠ્ઠું નથી બોલતી, પણ 20 વર્ષથી હૃદય પર મૂકેલા બોજને હળવો કરી રહી છું. ભાઈને ત્યાંથી તમે જે બાળક લઈ ગયા હતા એ બાળક આપણું નહીં પણ વીરભદ્રનું હતું. જો એ વખતે મેં તમને કહ્યું હોત તો તમે એ બાળકને મારી નાખ્યું હોત. એટલે હું ચૂપ રહી. સોમુ તમારો દીકરો છે, આપણું સંતાન છે, આપણું લોહી છે. સોમુ મારો આપણો દીકરો છે. સોમુ, ભાનુ પ્રતાપ, આજે બાપ ને દીકરો બંને જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર ભેટી લ્યો. આજ પછી તમને જિંદગીમાં ફરી આવો મોકો ક્યારેય નહીં મળે. દાદાજી, બંધ કરો. બહુ થયું. હું તમને હાથ જોડું છું. હવે તો આ લડાઈ ઝઘડો બંધ કરો. કિશન, તું મારો પૌત્ર છે. તને ખબર છે આજ ભાનુ પ્રતાપે તારા બાપને મારી નાખ્યો છે. આજે હું એને જીવતો નહીં છોડું. દાદાજી, હું જાણું છું કે હું આપનો પૌત્ર છું, પણ આપ માનો છો તેમ મારા પિતાનું ખૂન નથી થયું. જે પિતાની છત્રછાયા નીચે ઉછરીને હું મોટો થયો છું, એ પિતાને પારખવામાં મારી ભૂલ કદીએ ન થાય. દાદાજી, ખોટો વેમ ત્યજી દો, વેર ભાવનાને છોડી દો. વેરની આગમાં કેટલાય કુટુંબો સળગીને રાખ થઈ ગયા છે. દાદાજી, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવા યોદ્ધાએ પણ પોતાના સગા સંબંધીઓ આગળ હથિયાર હેઠા મૂકી દીધા હતા, જ્યારે આપણે તો પામર મનુષ્યો છીએ. છતાંય આપની લાલસા ન છૂટી હોય તો પહેલી ગોળી મારા પર છોડો. નહીં તો હથિયાર ત્યજી દો. દાદાજી, તમને મારા સમજે સંપની સુલે એ સાચું કર્મ, એ સાચો ધર્મ. કિશન, દાદા સાહેબને સમજાવવાનું રહેવા દે. દાદા સાહેબ, તમને તો મારા મૃત્યુની જ ઝંખના છે ને? મારા કુટુંબનો વિનાશ જ તમારે તો જોવો છે ને? તો તમારું કામ હું જ કરી આપું છું. ના ભાનુ પ્રતાપ, ના. કિશનના શબ્દોએ મારા કાળજાને કંપાવી નાખ્યો છે. ભગવાને મારો એકનો એક દીકરો છીનવી લીધો, પણ સાથે મને 3 દીકરા પાછા આપ્યા છે. ભાનુ પ્રતાપ, હવે તમને બધાને ગુમાવવા નથી માંગતો. મેં કરેલી ભૂલની સજા કુદરતે મને મારા કુટુંબથી વિખોટા પાડીને આપી દીધી છે.
આજે મને મારો સાચો વારસો અને મને મારી સાચી મિલકત પાછી મળી ગઈ છે. દીકરા ભાનુ પ્રતાપ, મને માફ કરી દે, મને માફ કરી દે. દાદા સાહેબ, માફી તો દીકરાએ બાપ પાસે માંગવાની હોય, નહીં કે બાપે દીકરા પાસે. અમને બધાને માફ કરી દો દાદા સાહેબ. મને આપને ચરણોમાં સ્થાન આપો. નહીં ભાનુ પ્રતાપ, નહીં. દાદા સાહેબ, તારું સ્થાન મારા ચરણમાં નહીં, મારા હૃદયમાં છે. અને તમે બધા મારા કાળજાના કટકા છો, કટકા.